हेलो गाइस, आप सबका स्वागत है मेरे यूट्यूब चैनल के अंदर। आज हम LG वॉशिंग मशीन 8 kg का डायरेक्ट डिवाइस आता है उस वॉशिंग मशीन का प्रोग्राम आपको सिखाने वाला हूँ। मेरे चैनल को फॉलो और लाइक कर देना, जिसे भी वॉशिंग मशीन का प्रोग्राम ना आता है उसको भी वीडियो सेंड कर सकते हो। इधर से आप पावर ऑन कर सकते हैं इस वाले बटन से। लास्ट का फर्स्ट बटन आएगा। पावर ऑन करने के बाद अपने पास आएगा इसके अंदर मैनुअल लिखा हुआ है सब। कॉटन, स्पॉट वॉश, डेलिकेट, वॉल, इंटर, सेविंग साइड, मिल्क, क्यूट वॉश, रेन स्पिन, मिक्स फेब्रिक, कॉटन इको प्लस, ड्यूड, एक्साइड केयर, स्किल केयर, बेबी केयर। હવે આપણે આ પ્રોગ્રામ યુઝ કરવા માટે હું વસ્તુ તમારે છે ને દબાવવાનું છે। આપણે આ જે ચક્કર આવે છે જોઈ શકો છો, એ ચક્કર ફેરવવાનું છે એટલે તમારે આ બધા જે લાઇટ છે એ એક એક લાઇટ ઉપર થાય છે। હાલો તમને દેખાડી દઉં છું। જો મારે પહેલાં પ્રોગ્રામ આવશે, આપણે કોટનનો આવે તો મારે કોટનનો આવે તો મારે સ્પોટ વોશ ઉપર પ્રોગ્રામ, સ્પોટ વોશનો પ્રોગ્રામ લેવો છે તો એની માટે મારે કપડાં ધોવા છે। તો એની માટે હું લઉં છું પ્રોગ્રામ સ્પોટ વોશ। એમાં જીન્સ હાલશે અને નાઇટ ડ્રેસ હાલશે। એનો 54 મિનિટનો પ્રોગ્રામ દેખી રહીશ। 800 RPH અને 40 ડિગ્રી ગરમ પાણીમાં કપડાં ધોવાય। અને એમાં આપણે વધઘટ કરવું હોય તો આ ટેમ્પરેચર લખ્યું છે એન્જિન આપણે વધઘટ કરી શકવી છે। અને જે સ્પિનનો પ્રોગ્રામ છે એમાં રેન સ્પિન, નો સ્પિન, 400 RPS, 800 RPS અને 1400 RPS એમાં પણ આપણે વધઘટ કરી શકવી છે। હવે આપણે સ્પોટ વોશમાં નથી ધોવું તો આપણે ડેલિકેટનો પ્રોગ્રામ લઈ લઈશું। હવે તમને ડેલિકેટનો પ્રોગ્રામ દેખાડું। આ ડેલિકેટનો પ્રોગ્રામ હશે, આ તમે રેગ્યુલર યુઝ કરી શકો છો। 57 મિનિટનો પ્રોગ્રામ છે। પી હોલનો પ્રોગ્રામ આવે છે આપણે શિયાળાના સ્વેટર છે એની માટે। અને પછી 8 કિલોનું કાંઈ પણ લુગડું તમારે ધોવું હોય તોય તમે હોલમાં ધોઈ શકો છો। બીજો સ્પેશિયલ પ્રોગ્રામ આવે છે ગોદડા અને ઓસાડનો, એ તમને દેખાડું છું। આ તમારે 1 કલાક ફિક્સ આવશે, આમાં તમે બધાય કપડાં ભેગા ધોઈ શકો છો। આ તમારે 30 મિનિટનો પ્રોગ્રામ છે ફિક્સ। 30 મિનિટની ઉપર પ્રોગ્રામ ટાઈમ ન લે। એમાં તમને બધે પ્રોગ્રામ જોઈ શકો છો, આમાં દેખાડું છું। 800 RPS, 30 ડિગ્રી ગરમ પાણી એની અંદર છે અને વોશ, રેન્સ અને સ્પિન તેની વસ્તુ આમાં ભેગી થાય। પછી આમાં આવે છે રેન સ્પિનનો પ્રોગ્રામ, જોઈ શકો છો। 20 મિનિટનો પ્રોગ્રામ છે, એની અંદર આપણે ડોળ કાઢવાનો પ્રોગ્રામ છે। આપણે બહાર કાંઈ પણ લુગડા ધોયેલા હોય તો આપણે અંદર ડોળ કાઢી શકવી છે। પછી એની બાય આવે છે બેબી કેર, એટલે નાના બાળકોનો પ્રોગ્રામ છે। જે નાના બાળકો 5 થી 6, 10 વર્ષ સુધીના હોય તો એની અંદર તમે આમાં એના કપડાં તમે આમાં ધોઈ શકો છો। બેબી કેર। સ્કિન કેરના પ્રોગ્રામમાં શું છે, કાંઈ હોસ્પિટલના કામના, બીજી વાત છે તમે કાંઈક માંદા છો, બાટલા ચડાવેલા છો, એ સ્કિન કેરની અંદર તમને કાંઈ પણ બીમારી હોય તો સ્કિન કેરમાં તમે કપડાં ધોઈ શકો છો। એ તમારે આવશે 40 ડિગ્રી ગરમ પાણી અને 1400 RPSની અંદર ફરશે। એમાંય આપણે વધઘટ કરી 40ની જગ્યાએ 60, પછી 95 ડિગ્રી, પછી 30 ડિગ્રી। આમાં આપણે ઠંડા પાણીએ કપડાં ન ધોઈ શકવી, આમાં ગરમ પાણી ફરજિયાત થાય છે। પછી એની પછીનો પ્રોગ્રામ આવે છે ડ્યુટની અંદર, જે હું તમને કહું છું આની અંદર તમે ઓસાડ છે, ગોદડું છે, કાંઈ પણ વસ્તુ 8 કિલોની અંદર તમે ધોઈ શકો। પડદા છે આની અંદર તમે ધોઈ શકશો। પછી આવશે મિક્સનો પ્રોગ્રામ। મિક્સનો પ્રોગ્રામ તમને દેખાડી દઉં છું। તમારે રોજ કપડાં ભેગા હોય, રોજ કપડાં, તો એ મિક્સનો પ્રોગ્રામ તમે યુઝ કરી શકો છો। મેં મિક્સનો પ્રોગ્રામ લીધો છે। હવે મેં અંદર કપડાં નાખી દીધા છે, તો કપડાં નાખ્યા બાદ મારે હવે સ્ટાર્ટ કરી નાખવાનું। તો આપણે પહેલું બટન ઓન કરવાનું હતું અને ચોથું બટન સ્ટાર્ટ કરવા માટે છેલ્લેથી પહેલું ગણવાનું। આ મારે મશીન શરૂ થઈ ગયું છે। આ ડોલ લોક થઈ ગયો છે। આની અંદર મેં પાવડર અને લિક્વિડ પણ નાખી દીધું છે। જો મારું મશીન ઓન થઈ ગયું છે। હવે આપણે ડાયરેક્ટ સ્પિનનો પ્રોગ્રામ કરવો। તમારે કપડાની અંદર બહાર ચોમાસાના કપડાં આપણા પહેલાં છે
તો આપણે ડાયરેક્ટ સ્પિનનો પ્રોગ્રામ કઈ રીતે કરશું? તો ડાયરેક્ટ સ્પિનનો પ્રોગ્રામની અંદર તમારે આ મેનુ કાંઈ ચેન્જ નથી કરવાનું. જો તમે મેનુ ચેન્જ કરશો તો તમે સ્પિનનો પ્રોગ્રામ નહીં કરી શકો. જો હવે અમારે સ્પિન દેખાય છે, એ સ્પિન દબવું એટલે 15 મિનિટનો પ્રોગ્રામ આવી ગયો. હવે એ 15 મિનિટની અંદર કપડાં એક ધારા સુકાય તો આ સ્ટાર્ટ દબી દેવાનું, એટલે આ મારો સ્પિનનો પ્રોગ્રામ ઓન થઈ ગયો. મારી ચેનલને ફોલો કરજો, લાઇક કરજો, અને જેને પણ આ વોશિંગ મશીનના વિડીયો ન આવડતા હોય તો એને મોકલી દેજો, સેન્ડ કરી શકો, અને મારી ચેનલમાં જોડાયેલા રહેજો. તો હજી તમને વોશિંગ મશીનના નવા મોડલ આવશે, બધી રીતની વોશિંગ મશીનના ફંક્શન તમને જોવા મળશે. અને બીજી વાત, મને આની અંદરની જે એરલો આવે છે એ એરલ કેની આવે છે એ તમને દેખાડવા મળશે. મારી ચેનલમાં જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.